माननीय प्रधानमंत्रीश्रीનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, આવકાર આપીએ। આપણી રૂડી ધરતી પર જ્યારે દેશના પ્રધાન સેવક અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ ખૂબ તાળીઓ સાથે ફરી એકવાર તેઓનું અભિવાદન કરીએ। આપ સૌને મળવા, આપ સૌના આશીર્વાદ ઝીલવા, આપના પ્રેમ ઝીલવા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે એક સાથે બોલીશું, ભારત માતા કી। ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું। સાથે ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, રાજ્ય મંત્રીમંડળના ઉપસ્થિત સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ તથા મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છીએ, આવકાર આપીએ છીએ। આજના આ વિશેષ અવસરને હર્ષ અને ઉલ્લાસ સાથે વધાવવા માટે હવે સમય છે આદર અને સન્માનના પ્રતીક સમાન સ્વાગત વિધિનો। જેમણે હંમેશા જનસેવાને સર્વોપરી ગણી છે તેવા આપણા લોકપ્રિય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું બનાસની ધરતી પર સ્વાગત કરશે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। ગુજરાતની સુંદર સ્મૃતિ ચિહ્ન, એમાં વિવિધતા આલેખી છે આપણા બનાસના કારીગર વિષ્ણુભાઈ સુથારે। ખૂબ ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ, આ ક્ષણને આપણે પણ વધાવીએ। હંમેશા સ્થાનિક કારીગરોને માન આપતા આપણા પ્રધાનમંત્રી સાહેબ હવે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ। બનાસની આ પવિત્ર ધરાના રક્ષક અને કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતીક એવા પ્રભુ ધરણીધરની છબી અને શાલથી માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। આવો ફરી એકવાર તાળીઓથી આ ક્ષણને વધાવીએ, પ્રભુના આશીર્વાદ અહીંયા હર હંમેશ વરસે તેવી પ્રાર્થના કરીએ। હવે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા અને માનનીય મંત્રીશ્રીઓ। ગુજરાતની સુસજ્જ સીમા નડાબેટની તામ્ર સ્મૃતિ ચિહ્નથી તેઓનું સ્વાગત કરવામાં આવશે। એમાં સાથે જોડાશે શ્રી માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી પ્રવીણભાઈ માળી, ડોક્ટર જયરામ ગામિત, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પૂનમચંદ બરંડા અને શ્રી સ્વરૂપજી ઠાકોર। અને હવે વેળા છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટે આ વિસ્તારના સ્થાનિક પ્રતિનિધિઓ અને આગેવાનશ્રીઓને આમંત્રિત કરવાની। ડોક્ટર નરેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ભાજપ મહામંત્રી, વિશાલભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ભાજપ, કેશાજી ચૌહાણ, માન્ય ધારાસભ્ય શ્રી ઉમેદદાનજી ગઢવી, ડોક્ટર કરશનભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ આચાર્ય, વાવ થરાદના ભાજપના મહામંત્રી શ્રીઓ સુંદર મજાના આપણા ક્ષેત્રની કલાકૃતિ, ગૌ માતાની સુંદર પ્રતિમા અને પાઘડીથી તેઓનું સ્વાગત કરશે। બનાસની ધરા પર ગૌ સેવા અને શ્રદ્ધાના પ્રતીક સમી આ ભેટ સાહેબને અર્પણ કરવામાં આવી રહી છે। ખૂબ તાળીઓ સાથે આપણે પણ વધાવીએ અને સાહેબનું ફરી એકવાર અહીંયા સ્વાગત કરીએ। સુંદર મજાની પાઘડી અત્યારે માન્ય પ્રધાનમંત્રીજીને પહેરાવાઈ છે। સસ્મિત તેઓનું સ્વાગત થઈ રહ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ। સૌનો આભાર। સ્વાગત વિધિના આ સુંદર દોર બાદ હવે હું આજના આ મહત્વપૂર્ણ પ્રસંગે સ્વાગત પ્રવચન અને મંગલ શબ્દો પાઠવવા માટે ગુજરાતના યુવા અને ઉત્સાહી નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું। આવો તાળીઓના નાદ સાથે તેઓને આવકારીએ।
ભારત માતા કી, ભારત માતા કી. વિકસિત ભારતનો મજબૂત પાયો રાખનારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વતનની ભૂમિ ઉપર ઉમલખાભેર સ્વાગત કરું છું. સાથે જ મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મંત્રી મંડળના મારા સૌ સાથીઓ, અહીં પધારેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો, આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત અને દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આજે પણ આદરણીય મોદી સાહેબ વિકાસ અને વિરાસતના પ્રોજેક્ટ્સને ગુજરાતને ભેટ ધર્યા છે અને હવે નવીન જિલ્લા એવા વાવ થરાદની આ ભૂમિ પરથી 19,800 કરોડના માતબર વિકાસના કામો આપને સૌને ભેટ આપવા આદરણીય સાહેબ અહીંયા આવ્યા છે. ત્યારે આદરણીય સાહેબનું હું ગુજરાતના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પાટણમાં રાણીની વાવ અને વડનગરમાં 3D મેપિંગ શોની આપની પ્રાચીન વિરાસતને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત રાખવાના એક નવા આયામો આજે અહીંયાથી લોકાર્પણ કરવામાં આવવાના છે. આજે મારે ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આપના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબનો દિલથી આભાર માનવો છે. સાહેબ, આપે આપના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ હોય, પાણી હોય, વીજળી પહોંચાડવાનો એ સમયે આ સંકલ્પ એ લોકોને સપનું લાગતું હતું. તમે સંકલ્પ લીધો બી સાહેબ. આજે બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે. જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા. અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા, ખેડૂતોની આવક વધી. સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને, ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી. આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ. આજે મારે કહેવું છે કે આજના સમયે જ્યારે દુનિયાભરમાં ગામોથી શહેર તરફ લોકો વળી રહ્યા છે, ત્યારે આપના આ કાર્યના કારણે, આપની અથાગ મહેનતના કારણે આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લામાં શહેરમાંથી વસ્તી પાછી ગામ તરફ વળવામાં કદાચ એશિયામાં નંબર 1 જિલ્લો એ આપણો મોટો બનાસકાંઠા જિલ્લો થઈ રહ્યો છે. 1947માં આપણે આઝાદી મળી ગઈ. આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા. આઝાદીના વર્ષ વીતી જાય છે. 2014માં આ દેશને એક એવા વડાપ્રધાન મળે છે કે જેને આઝાદીના લડવૈયાઓના સપના એક પછી એક સાકાર કર્યા. આઝાદીમાં અનેક શહાદતોના સપના હતા કે મારા દેશના પ્રત્યેક નાગરિકો ઝૂંપડા, કાચા મકાનમાંથી
પાકા મકાન તરફ વળશે. મારે આદરણીય મોદી સાહેબને આભાર માનવો છે કે આઝાદીના સમયના એક પછી એક બધા જ સપનાઓ 2014 થી આ દેશના પ્રત્યેક નાગરિકોને લાભ તરીકે મળી રહ્યા છે. આ કાચા મકાનોમાંથી પાકા મકાનના સપના સાકાર કરનાર બીજું કોઈ નહીં, આપના પોતાના નેતા મોદી સાહેબ છે. આજે અહીંયાથી 39,000 થી વધારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ આપના હજારો પરિવારોને મળવા જઈ રહ્યા છે. વર્ષો વર્ષ સુધી ખેડૂતોના નામે રાજનીતિ થઈ, પરંતુ મોદી સાહેબ જ્યાર તક આવ્યા ત્યાર સુધી કોઈ ખેડૂત અહીંયા એવું છે કે જેના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે સીધા બેંકના એકાઉન્ટમાં આવે? સાહેબ, મારી ઉંમરના અને મારી પછી જન્મેલા લોકોને કદાચ આ બધા જ વિકાસના કામો સામાન્ય લાગતા હશે, પરંતુ વડીલોને જઈને પૂછજો, ગામમાં એક રોડ બી નતો મળતો. આ તો મોદી સાહેબ આવ્યા તો બોર્ડર સુધી ગામોમાં લાઈટ, પાણી, પાકા મકાનો ને ઘર મળ્યા છે. આજે મારા ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનું છે. અમે સૌ આપ સાહેબના સંકલ્પને આગળ વધારવા માટે એક થઈને ટીમ ગુજરાત તરીકે આ ગુજરાતના સૌ નાગરિકો અથાક મહેનત કરીને આપના સંકલ્પને સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છે. ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનું વાવ થરાદ જિલ્લામાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર માન્ય સાહેબ. આપના પ્રેરક અને સત્કાર વચનો બદલ અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે જેમના નેતૃત્વમાં બનાસની આ પવિત્ર ધરાએ જન સુખાકારી અને સેવાનો નવો અધ્યાય લખ્યો છે અને જેઓ આ ભૂમિના પ્રત્યેક નાગરિકના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, એવા ગુજરાત વિધાનસભાના ગરિમામય અધ્યક્ષ અને આ વિસ્તારના લોકપ્રિય નેતા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને હું આદરપૂર્વક વિનંતી કરીશ કે તેઓ આજના અવસરે આપણને સંબોધિત કરશો. આપણી આ ધરતીનું ધાવણ ધાવી અને ઉછરી અને પ્રજા કલ્યાણના કામમાં આ ધરતીને ગૌરવ અને પુણ્ય બંને અપાવ્યું છે, તેવા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારત દેશને આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિથી છેલ્લા 1000 વર્ષમાં સૌથી વધારે સુરક્ષિત જેમના નેતૃત્વની અંદર ભારત વર્ષ બન્યું છે, તેવા મા ભારતીના સપૂત અને આપણા મોદી સાહેબને આપણી આ થરાદની ધરતી ઉપર હૃદયપૂર્વક એક વખત તાલીઓના ગડગડાટથી હાથ ઊંચા કરીને આપણે બધા સ્વાગત કરીએ. એક વખત તાલીઓ ગડગડાટથી. આપણા મોદી સાહેબ અહીંયા આવ્યા છે. કેટલાય દિવસથી આપણી બેનડીઓ વાટ જોતી હતી, આપણા વડીલો યુવાનો રાહ જોતા હતા. આપણા મોદી સાહેબ એમને જોવા માટે, એમને સાંભળવા માટે. તેવા આપણા મોદી સાહેબને આપ સૌ વતી ખૂબ ખૂબ એમનો આભાર પણ માનું છું. એવા જ આપણા સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ સાથે કામ કરતા આપણા રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હમણાં જ જેમણે સંબોધન કર્યું, આપણા બનાસકાંઠાની ડીસાની ધરતીના સપૂત, યંગ એન્ડ ડાયનેમિક, ઉર્જાવાન ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના સન્માન્ય અધ્યક્ષ અને વડગામના વરનાવાડાના વતની માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મંત્રીમંડળના સૌ સન્માન્ય મંત્રીશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં આપણા મોદી સાહેબને સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો. મોદી સાહેબ અહીંયા આવે ને એટલે હૃદયથી ખૂબ રાજીપો થાય. છેલ્લા 4-5 દિવસથી બધા લોકો ગામડે ગામડે અલગ અલગ કાર્યક્રમ કરીને મોદી સાહેબને મળવા માટે થનગની રહ્યા હતા. અને અહીંયા હું જોઈ રહ્યો છું હજારોની સંખ્યાની અંદર મારી માતાઓ બહેનો એ તો કેટલાય દિવસથી રાહ જોતી હતી, ગાણા ગાતી હતી અને ક્યારે અમારા વીરડાને અમે મળીએ એ પ્રમાણેના બધા ગાણા પણ ગામે ગામ ગાઈ અને જાણે દિવાળી જેવો ઉત્સવ હોય,
તેવો ઉત્સવ આપણા વાવ થરાદ અને બનાસની આ ધરતી ઉપર હતો. અને સૌથી આનંદ એ બાબતનો છે કે મોદી સાહેબ અહીંયા આવ્યા છે ત્યારે ભારતને વધુ સુરક્ષિત કરવા માટે એક મોટું એરપોર્ટ અહીંયા આગળ એમણે નિર્માણ કર્યું અને આજે એની અંદર વિમાન ઉતાર્યું. મોદી સાહેબે વિમાનમાં બેસીને આપણી ધરતી ઉપર અહીંયા આવ્યા. પહેલી વખત કદાચ આ ઘટના હશે. અને વિમાનમાં અહીંયા સુરક્ષાની દ્રષ્ટિથી આપણો દેશ, આપણો સરહદી વિસ્તાર વધારે મજબૂત થાય તે માટેનું તો કામ કર્યું, પણ સાથે સાથે બીજી એક ભેટ લઈને આવ્યા છે કે અહીં આગળ આપણા વિસ્તારની અંદર આપણા બાજુના જ ગામની અંદર, આ નાણીની બાજુમાં જ સાપરા ગામ છે, ત્યાં આગળ સિવિલ આપણા એવિએશનનું માટેનું ટર્મિનલ બનાવવાની મંજૂરી પણ રાજ્ય સરકારને સૂચના આપી છે. એટલે અહીંથી બલોરમાં બેહીને આપણે બહાર પણ જઈ શકીએ અને આપણું કામ પણ અહીંયા થઈ શકે તે પ્રમાણેનું કામ ભારત સરકારની ઉડાન સ્કીમ અંતર્ગત એ કામને આગળ વધારવાનું કામ પણ આપણા મોદી સાહેબે હાથ ઉપર લઈ લીધું છે. આ નાની ઘટના નથી. અહીંના ખેડૂતોનો તૈયાર થયેલો માલ, આખો જિલ્લો ઓર્ગેનિક આપણે બનાવવા જઈ રહ્યા છીએ, પ્રાકૃતિક ખેતી કરવાનો આપણે સંકલ્પ કર્યો છે. તો અહીંથી તૈયાર થયેલી શાકભાજી, અહીંની તૈયાર થયેલા ખેતીના પાકો, એ બટાકા હોય, દૂધની પ્રોડક્ટો હોય, એ અહીંયા દેશના બાકીના સ્થાનો ઉપર પહોંચાડવા માટે, સમયસર પહોંચાડવા માટે અને અહીંથી બાકીના દેશના બીજા દેશો સુધી પહોંચાડવા માટેનો એક રોડ મેપ આપણા મોદી સાહેબે આવતી નવી પેઢી માટેનું ઉજ્જવળ ભવિષ્ય એમણે સુનિશ્ચિત કરી દીધું છે. એ માટે હું હૃદયપૂર્વક આ આખી સરહદી વિસ્તારના પ્રજાજનો વતી માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બીજો એક આભાર માનવાનો બાકી રહી ગયો છે. સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આ તાલુકાને, લાખણી તાલુકાને લાખેણો તાલુકો એમ કરીને એમણે નવો તાલુકા તરીકેની રચના મોદી સાહેબે આપી હતી. અને હમણાં જ થોડા જ સમય પહેલા એક નવો જિલ્લો અહીંયા આગળ આપ્યો છે. વાવ થરાદ જિલ્લાની ભેટ પણ માન્ય પ્રધાનમંત્રી સાહેબે માન્ય મુખ્યમંત્રી સાહેબને કહીને આપણને આપી છે. એના માટે પણ એમનો આભાર માનવો પડે. અને એટલું જ નહીં, સાથે સાથે રા તાલુકો, ધરણીધર તાલુકો, ઓગળ તાલુકો સહિત નવું વહીવટી સરળતા રહે એ માટેની પણ ઘણી ભેટ આપી છે. એટલે પણ આપણે આભાર માનવાનો. અને બીજું, તમે દુઃખના દિવસો આપણે બધાએ જોયા જ. દુષ્કાળની અંદર અહીંથી માઇગ્રેશન કરીને, હિજરત કરીને બહાર કમાવા માટે આપણે જવું પડતું હતું. આ ધરતીના સપૂત મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા. નર્મદાનું પાણી આ ધરતી ઉપર પહોંચે અને અહીંથી ઘર પરિવારને છોડી અને હિજરત કરીને બહાર કમાવા માટે જવું પડતું હતું. તે નર્મદાની નહેરો લાવી અને મોદી સાહેબે કાયમી જે દેશવટો આપણે બહાર જવું કાઢવો પડતો એમાંથી આપણને મુક્ત કર્યા. એટલું જ નહીં, જ્યાં નર્મદાની નહેરો નથી ત્યાં સુજલમ સુફલમ નામની નવી નહેર બનાવી. પાણી માટે આપણે ટળવળતા હતા અને એ વખતે કેટલાય લોકોએ વિરોધ કર્યો હતો કે આ સુજલમ સુફલમની અંદર પાણી નહીં આવે. આંદોલન ચાલતા હતા. પરંતુ આપણા ઉપર જે દુષ્કાળના ઘા વાગવાના હતા એ એમણે છાતી ઉપર ઝીલી અને આપણી ધરતી ઉપર સુજલમ સુફલમની કેનાલ કરી. અને સુજલમ સુફલમ કેનાલના કારણે આ વિસ્તારની ધરતીનું પાણી બિલકુલ નીચે જતું રહ્યું હતું, એને ફરી પાછું ઉપર લાવવાનું કર્યું. અને બધાની હાજરીમાં આજે મારે કહેવું છે કે સાહેબ, અહીંયા પાણી માટે, પીવાના પાણી માટે વલખા હતા. આજે ઉનાળાની અંદર પણ આ સુજલમ સુફલમ કેનાલની અંદર પાણી સાહેબ ભરાયું છે. એ આપની આ મહેનત દિગ્દ્રષ્ટિના કારણે થયું છે. અને આ વાત સાથે સંમત હોય તો બે હાથ ઊંચા કરીને તાલી પાડો, નહીતર કહેશે કે શંકરભાઈ એકલા બોલે છે. ચાલુ રાખો તાલી બધા. આ એટલા માટે, બસ આ એટલા માટે હું કહું છું કે એટલું જ નહીં, તે પછી 5,000 કરોડ રૂપિયાના ખર્ચે આખા બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના ગામોમાં જે નર્મદાનું પાણી ના પહોંચ્યું હોય તે ગામો સુધી પાઇપલાઇનથી તળાવો ભરવા માટેની યોજના પણ મંજૂર કરી અને કેટલીક યોજના તો કાર્યરત કરી દીધી. પહેલા એ કહેતા, મને યાદ છે, આજે મારે જાહેરમાં કહેવું પડશે, સાહેબ એ વખતે
વીજળી માટે આંદોલન ચાલતા, અને ત્યારે એટલા બધા કેટલાક લોકો તો એ પ્રમાણે બોલતા કે ત્યારે મનની અંદર આપણું કાળજું કપાતું. ત્યારે સાહેબ કહેતા, એક પણ શબ્દ બોલ્યા વગર કહેતા, ભાઈઓ વીજળીના તાર છોડો, પાણી પકડો, પાણી ડ્રીપ અને સ્પ્રિંકલર પકડો, ડ્રીપ અને સ્પ્રિંકલર લ્યો તો વીજળી અને બધું મળશે. બાકી જ્યાં સુધી પાણી જ જો ધરતીના પેટાળમાં નહીં હોય તો ખેતી કઈ રીતે કરશો? ત્યારે નહોતું સમજાતું. પરંતુ હવે બધા પ્રજાજનોને સમજ્યું કે સાહેબ આપ કેટલાય દશકો પહેલા વાતો જોઈ શકો છો, કેટલાય સોયકા પહેલાની વાત પછી શું થશે તેની પણ દ્રષ્ટિ આપને છે. એટલે આપે અમને યોગ્ય દિશા આપી હતી, અને આજે પૂરા ભારતની અંદર સૌથી વધારે ડ્રીપ અને સ્પ્રિંકલરનો ઉપયોગ કરી માઇક્રો ઇરિગેશન કરવાનું કામ આપણી ધરતી એના કારણે કરી રહી છે. મોદી સાહેબે આ દ્રીક દ્રષ્ટિ સાથે આપણને દિશા આપી હતી, એના કારણે થઈ શક્યું. આપણને ઘણું બધું આપ્યું છે. ગોબર એ ગોબર નહીં, ગાયનું છાણ, એમાંથી એ ગોબર નહીં, ગોબર ધન છે, એ વેસ્ટ નહીં વેલ્થ છે. આ વાત આપી. એક પણ રૂપિયાની રોયલ્ટી લીધા વગર આઈડિયા આપ્યો બનાસને, અને બનાસ ડેરીના માધ્યમથી આજે 3 બાયો સીએનજી કમ્પ્રેસ ગેસ એના માધ્યમથી અત્યારે ગાડીઓ ગાયના ગોબરમાંથી ગાડીઓ ચાલી રહી છે. આ દ્રષ્ટિ આપવાનું કામ અને મદદ કરવાનું કામ આપણા મોદી સાહેબે કર્યું, તેના કારણે આ કામ કરી શક્યા. અને ભરોસો આપું છું કે સાહેબ હજુ નજીકના જ આ જ વર્ષની અંદર અમે નવા બીજા 3 બાયો સીએનજી પંપ અહીંયા આગળ કરીને ખેડૂતો પશુપાલકોને ગોબરમાંથી પણ વધારે પૈસા મળતા થાય તેવું કામ પણ અમે આપના માર્ગદર્શનની અંદર કરીશું. આ કામ એટલી જ વાત નહીં, આપણું રણ, આપણું સોયગામ એને બોર્ડર ટુરિઝમ તરીકે ડેવલપ કરવાનું કામ આપણા મોદી સાહેબે કર્યું. અને આજે દેશભરની અંદરથી ને બહારથી પણ ટુરિસ્ટો આવી અને આપણી બોર્ડર જોઈ રહ્યા છે. અહીંયા રોજગારીની તકો આદરણીય મોદી સાહેબે આપણા માટે અહીંયા આગળ ઊભી કરાવી. શિક્ષણનું પ્રમાણ સાવ ઓછું હતું, અને એ વખતે ગામડે ગામડે ફરીને આંગળી પકડીને આપણી દીકરીઓ ભણે એ માટેનું કામ ધોમ ધકતા તડકાની અંદર પણ ત્યાં જઈને એમણે કરાવરાયું. અને આજે 100% નામાંકન અને દીકરીઓને ભણવાનું કામ પણ ચાલ્યું. અને મારે સાહેબને રાજીપા સાથે કહેવું પડે કે આપે જે બીજ રોપ્યું હતું એના કારણે કરીને ગુજરાતનો સૌથી પાછળ ગણાતો જે બનાસકાંઠા જિલ્લો હતો, સાહેબ આ વખતે 10મા ધોરણમાં સૌથી પહેલો નંબર આપણો બનાસકાંઠા, આ વાવથરા જિલ્લો આવ્યો છે. એ આપણી મહેનતના કારણે થયું છે. સાહેબ દરેક કામની અંદર આજે સૌથી વધારે ડોક્ટરો તૈયાર કરવાનું કામ એ આ બનાસકાંઠા જિલ્લાની અંદર થઈ રહ્યું છે. સાહેબ એ તે વખતે આપણે આંગળી પકડીને દીકરા દીકરીઓને જે સ્કૂલે મૂક્યા હતા તેના કારણે થયું છે. એટલા માટે સાહેબ અમારે તમારો આભાર માનવો જ પડે. મારી તમને આ વાત કહેવા બેસું ને તો હજુ તો ઘણો બહુ સમય જાય, પરંતુ મારે આપ સૌને વિનંતી કરવી છે કે મોદી સાહેબને કોઈ ઘણા કહે છે મોદી સાહેબ ક્યાં રહે છે, તો મોદી સાહેબ દિલ્હીમાં નહીં, અહીંયા બેઠેલા લોકોના દિલમાં રહે છે, બધાના હૃદયની અંદર છે, એક એક વ્યક્તિના દિલમાં રહે છે. અને જો આ વાત મારી સાથે જો તમે સંમત હોય તો આ મીડિયાની હાજરીમાં, આટલા બધા લોકોની હાજરીમાં તમે કેટલો મોદી સાહેબને પ્રેમ કરો છો. એમને કોઈ નાનકડી એક કાંકરી એમના ઉપર પડે છે તો એ કાંકરી એમને નથી વાગતી, કરોડો કરોડો દેશવાસીઓના હૃદયની અંદર ચૂંએ છે, અહીંયા આગળ આપણને વાગે છે. એ ભાવ જો તમને લાગતો હોય કે આપણા મોદી સાહેબ એક તપસ્વી તરીકે, એક તપસ્વીની જેમ રાત દિવસ પ્રજા કલ્યાણનું કામ, મારો દેશ આગળ વધે, મારા દેશના ગરીબ લોકો માટે હું સેવા કરું, ખેડૂતો માટે સેવા કરું, ગામડા માટે સેવા કરું, એ સંકલ્પ સાથે જો કામ કરતા હોય તો મારી તમને પ્રાર્થના છે, અહીંયા બેઠેલા ત્યાં બેઠા બધાને એક વખત પોતાના સ્થાન ઉપર ઊભા થઈને 2 હાથ ઊંચા કરીને તાળી પાડો. બધા જો તમે પ્રેમ કરતા હોય તો માતાઓ બહેનો સહિત પોતાના સ્થાન ઉપર ઊભા થઈને 2 હાથ ઊંચા કરીને ચાલુ રાખો તાળી. મીડિયાના મિત્રો પર ફેરવે કે દેશની અંદર દેશના લોકો આપણા મોદી સાહેબ માટે કેટલો પ્રેમ કરે છે. હજુ ચાલુ રાખો સાહેબ. આ પ્રેમ અને લાગણી, આ આપણા પ્રત્યેનો પ્રેમ ને લાગણી આ સરહદી વિસ્તારને નહીં, પૂરા દેશના લોકોને છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા મોદી સાહેબને ફરી સાંભળવા છે એટલે આપણે પોતાના સ્થાન ઉપર જ શાંતિથી બેસી જઈએ, પોતાના સ્થાન ઉપર ફરી પાછા બેસી જઈએ. સાહેબ આપને સાંભળવા માટે કેટલા આતુર છે, નહીતર ચાલુ સભામાં ઊભા થાય ને તો બીજી સભા બીજી વખત ના ચાલુ થાય. પરંતુ સાહેબ આ આપના પ્રત્યેનો પ્રેમ છે. પુનઃ મોદી સાહેબને આપ સૌ વતી આવકારું છું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. માનનીય અધ્યક્ષ શ્રી
આપનો પણ ઉત્સાહસભર સંબોધન માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જેમના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત અને અવિરામ આગળ વધી રહી છે. જેમના મૃદુ સ્વભાવ અને મક્કમ નિર્ણયોએ સુશાસનને નવી વ્યાખ્યા આપી છે. એવા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આદરપૂર્વક તાળીઓના નાદ સાથે આવકારીએ તેઓના સંબોધન માટે. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી સર્વે શ્રી કાનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી પ્રવીણભાઈ માળી, ડૉક્ટર જયરામભાઈ ગામિત, સંજયસિંહ મહેડા, પીસી બરંડા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, ઉપસ્થિત સૌ પદાધિકારીગણ, આમંત્રિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ પ્રજાની અવિરત સેવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપનાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિકાસની રાજનીતિના આ પ્રણેતાના નેતૃત્વ પર સમગ્ર દેશને ગૌરવ છે. આજે યુદ્ધની જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી વિશ્વના દેશો ચિંતામાં છે, પરંતુ આપણને સૌને વિશ્વાસ અને ભરોસો છે કે શ્રી મોદી સાહેબની લીડરશીપમાં ભારત આ વિકટ સ્થિતિમાં પણ અડગ રહેવાનું છે. અનેક વિકસિત દેશો ઉર્જા સુરક્ષા અને પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલના સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશના સામાન્ય માનવીઓના હિતનો વિચાર કર્યો છે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય કરીને તેમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. એટલું જ નહીં, વિકાસની યાત્રામાં પણ કોઈ રૂકાવટ ના આવે તેવો રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ રાખ્યો છે. એ અવિરત વિકાસ યાત્રાને નવરચિત સરહદી જિલ્લા વાવ થરાદની ધરતી પરથી વધુ ગતિ આપવા તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબે સરહદી અને છેવાડાના ગામોને પહેલા ગામ ગણીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. ગુજરાતને તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અઢી દાયકા કરતાં વધુ સમયથી મળતો આવ્યો છે. આ ઉત્તર ગુજરાત સહિત બધા જ અગાઉ પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા કનેક્ટિવિટી જેવી મૂળભૂત જરૂરિયાતોની જે પરિસ્થિતિ હતી તે આપણાથી અજાણ નથી. વાળ ઉટાણે વીજળી ન હોય, પાણી માટે બહેનોને ગામના ગામ સુધી માથે બેડા લઈને જવું પડે, આરોગ્યની સારવાર માટે કોઈ સુવિધા નહીં, રોડ રસ્તા પણ કાચા હતા. આદરણીય મોદી સાહેબે આ સ્થિતિ બદલવાનો નિર્ધાર કર્યો અને જ્યોતિર્ગ્રામ યોજના, સૌની સુજલામ સુફલામ યોજના, વોટર ગ્રીડ, નમો શક્તિ એક્સપ્રેસ વે, 4 લેન 6 લેન હાઈવે જેવી સુવિધાઓથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. એટલું જ નહીં, વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે તેવું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ કર્યું છે. એક વખત હતો આખા રાજ્યનું બજેટ 38,000 કરોડ હતું. આજે એક જ દિવસમાં 20,000 કરોડના વિકાસના કામોની આપણને ભેટ મળવાની છે. શ્રી મોદી સાહેબે શહેરો અને ગામોના અદ્યતન વિકાસની નેમ રાખી છે. વિકાસલક્ષી વિઝન હોય
સમયથી 2 કદમ આગળની સોચ હોય તો કેવા ગુણાત્મક પરિવર્તન લાવી શકાય તે શ્રી મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને રેલ કનેક્ટિવિટી, અર્બન મોબિલિટી, નવા બ્રિજ નિર્માણ, એક્સપ્રેસ વે, અંતરિયાળ ગામોના તળાવોમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવા, આદિજાતિ બાળકો માટે શહેરોમાં હોસ્ટેલ, ઉપરાંત જીઆઈડીસી, વસાહત અને વિકાસ બી, વિરાસત બીના ધ્યેય સાથે ટુરિઝમ ડેવલપમેન્ટના કામો એક જ દિવસમાં 34 કામોના ખાતમુહૂર્ત અને 38 કામોના લોકાર્પણ આદરણીય વડાપ્રધાનશ્રીના હસ્તે થવાના છે. આદરણીય શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે, ગતિ એક અને મતિ એક, પ્રગતિનો પંથ પણ એક. તેમણે આવી જ ગતિ અને પ્રગતિથી વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ પાર પાડવાનું આહવાન કર્યું છે. ગુજરાત તેમના દરેક સંકલ્પને પાર પાડવામાં હંમેશા અગ્રેસર રહેતું આવ્યું છે. તેમણે આપેલી વિકાસ કામોની આ અવિરત વણઝાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણને નવું બળ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના માર્ગદર્શક ઉદ્બોધન અને પ્રેરણાત્મક શબ્દો બદલ માન્ય મુખ્યમંત્રી સાહેબ અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, જ્યારે દ્રઢ ઈચ્છા શક્તિ અને આધુનિક વિઝન એક સાથે મળે છે ત્યારે નકશા પર દોરેલી લીટીઓ વાસ્તવિક માર્ગ બની જાય છે અને સપનાઓ સિદ્ધિમાં પરિવર્તિત થાય છે. આજે બનાસની આ ધરા પર આપણે એક એવા જ ભવ્ય પરિવર્તનના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આજે એક સાથે 19,800 કરોડથી વધુના ખર્ચે વિકાસની નવી ઊંચાઈઓ સર થવા જઈ રહી છે. જરા વિચારો, આપણી આધુનિક ધરા જ્યાં નેશનલ હાઈવે અને ભવ્ય ફ્લાયઓવર્સ કનેક્ટિવિટીને નવી ગતિ આપશે, જ્યાં રેલવે લાઇનનું ડબલિંગ અને ગેજ કન્વર્ઝન છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહ સાથે જોડશે. માત્ર રસ્તા જ નહીં, જળ વિકાસના કામો જે પર્યાવરણ અને પ્રગતિનો સમન્વય છે અને હજારો પરિવારો માટે પાકા આવાસની ભેટ જે સામાન્ય માનવીના માથે સન્માનની છત આપે છે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અત્યંત આદરપૂર્વક વિનંતી કરીશ કે સાહેબ, આપ રિમોટનું બટન દબાવી રોડ, રેલ, જળ, આવાસ વગેરેના 19,800 કરોડના વિશાળ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી તેને રાજ્ય અને દેશની જનતાની સેવામાં સમર્પિત કરશો. आजादी के 100 साल ऐसे बनाएंगे कि दुनिया में विकसित भारत का झंडा फहरता होगा।
ये हुंकार है उस विजन की जिसने असंभव को संभव कर दिखाया। ये संकल्प है उस नेतृत्व का जिसने विकसित भारत को जन जन का मिशन बनाया। गुजरात के सपूत और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की विजनरी लीडरशिप और माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के प्रयासों से गुजरात के सीमावर्ती एवं नवनिर्मित जिले वाव थराद से आज 19,800 करोड़ रुपए से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण होने जा रहा है। केंद्र सरकार और राज्य सरकार के साझा प्रयासों से गुजरात की खुशहाली और बढ़ने जा रही है, जिसमें अहमदाबाद धुलेरा और अन्य रोड इंफ्रा प्रोजेक्ट से कनेक्टिविटी और तेज होगी। साथ ही गुजरात की क्लीन ऊर्जा शक्ति को विस्तार मिलने जा रहा है। कसारा दातीवाड़ा पाइपलाइन से अब बनास के हर खेतों तक मां नर्मदा का नीर पहुंचेगा। वहीं रेल नेटवर्क का ये कायाकल्प उत्तर गुजरात के साथ पूरे गुजरात के नागरिकों के सफर को और भी सुगम, तेज और आरामदायक बनाएगा। विकास का ये उत्सव जन कल्याण का महोत्सव है। प्रधानमंत्री आवास योजना के तहत करीब 38,949 गरीब परिवारों को अपने सपनों का घर मिलने जा रहा है। इतना ही नहीं, शहरी विकास वर्ष 2025 से 26 के तहत 30,000 करोड़ रुपए के ऐतिहासिक बजट के साथ गुजरात के शहरों की सूरत बदल रही है। और आज प्रधानमंत्री जी के हाथों हमारे शहरों को मिलने जा रहे शहरी विकास के वाटर, स्पोर्ट्स और इंफ्रा के अनेक प्रोजेक्ट्स हर गुजराती के जीवन में ईज ऑफ लिविंग का नया सवेरा लाएंगे। देश अमृतकाळमांथी पसार થઈ રહ્યો છે। આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો સુવર્ણકાળ છે અને નાગરિકો માટે કર્તવ્યકાળ છે। આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે। आज वाव थराद की ये धरती विकसित गुजरात की अनेक संभावनाओं का प्रवेश द्वार बन रही है और गुजरात का एक लक्ष्य, एक प्रण, एक ही मिशन है, विकसित गुजरात से विकसित भारत का निर्माण। जय हिंद, जय जय गरवी गुजरात। આજે જ્યારે આ તમામ પ્રકલ્પો જનતાની સેવામાં સમર્પિત થયા છે, ત્યારે વિકાસની આ તેજ રફતાર માટે આપણે સૌ તાળીઓની ધ્વનિથી ફરી એકવાર માનનીય પ્રધાનમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ। और अब आज का वह क्षण जो केवल रेल सेवा के शुभारंभ का नहीं बल्कि उत्तर गुजरात की आकांक्षाओं को नई रफ्तार देने का ऐतिहासिक पल है। खेड़ ब्रह्मा से हिम्मतनगर होते हुए असारवा तक चलने वाली ये ट्रेन अब दूरी ही नहीं, दिलों और अवसरों की खाई भी कम करेगी। हर स्टेशन पर विकास, विश्वास और समृद्धि की नई किरण लेकर पहुंचेगी। इसी गौरवपूर्ण क्षण में मैं विनम्रता पूर्वक आमंत्रित करती हूं माननीय प्रधानमंत्री जी को कि वे इस ट्रेन को हरी झंडी दिखाकर एक नए युग की इस ऐतिहासिक यात्रा का शुभारंभ करें। ये पटरियां दौड़ती हुई वो शक्ति है जो गांव और शहर को एक सूत्र में बांधते हुए नए सपनों को दिशा देगी। और ये ट्रेन चल पड़ी अपनी यात्रा पर। आज राष्ट्र को समर्पित ये 3 प्रमुख रेल मार्ग, चाहे वो हिम्मतनगर खेड़ ब्रह्मा हो, जामनगर कानुलुस हो या गांधीधाम आदिपुर, ये आधुनिक भारत के संकल्पों की सिद्धि है। बनास की इस वीर धरा से विकास का एक नया शंखनाद हुआ है। आइए तालियों के साथ आभार व्यक्त करें फिर से एक बार माननीय प्रधानमंत्री जी का। देवियों और सज्जनों, आज का यह मंच, यह भव्य अवसर, यह विकास यात्रा, यह बनास की भावनाओं की गाथा सुना रही है, जिसने संघर्ष भी देखा और परिवर्तन भी। आज इस धरती पर ऐसा एक व्यक्तित्व उपस्थित है जिन्हें मां अंबा के प्रति अटूट आस्था और श्रद्धा है, जिनका इस माटी से रिश्ता केवल नेतृत्व का नहीं बल्कि भावनाओं और समर्पण का है, जिन्होंने यहां सपनों के बीज बोए और उन्हें वट वृक्ष बनते देखा। आज वे विश्व के सबसे लोकप्रिय नेता हैं, लेकिन हमारे लिए आज भी
वही आत्मीय नरेंद्र भाई है। ऐसे हमारे प्रेरणा स्रोत माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने, आइए आदर पूर्वक निवेदन करते हैं अपनी अमृत वाणी से हम सभी को मार्गदर्शन देने के लिए। जोरदार तालियों के साथ स्वागत कीजिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का। भारत माता की। केम आवो अवाज आयो आज? भारत माता की। भारत माता की। कार्यक्रम में उपस्थित मुख्यमंत्री श्री भूपेंद्र भाई, गुजरात विधानसभा के स्पीकर शंकर भाई, उप मुख्यमंत्री भाई हर्ष संघवी, गुजरात सरकार के सभी मंत्रीगण, विधायक साथी અને બનાસકાંઠા, વાવ, થરાદ, ઉત્તર ગુજરાત, આ મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે અમારી માવડીઓ એટલી મોટી સંખ્યામાં આવી છે, આ માતાઓ બહેનો એટલી મોટી સંખ્યામાં આવી છે, આ માતાઓ બહેનોને મારા વિશેષ પ્રણામ। अभी कुछ ही दिन पहले पावन नवरात्रि का पर्व पूर्ण हुआ है। ये मां अंबा जी की कृपा ही है कि मुझे उनके चरणों में आज आने का सौभाग्य मिला है। उनकी कृपा से आज आप सबके, मेरे अपने परिवारजनों के, आप सबके दर्शन करने का मुझे आज लाभ मिला है। मैं मां अंबा जी के चरणों में प्रणाम करता हूं। हमारे वराह स्वरूप भगवान श्री धरणीधर जी અને આપણા મુછાળો શામળો मैं उन्हें भी आज श्रद्धापूर्वक प्रणाम करता हूं। ये भी एक सुखद संयोग है कि आज भगवान महावीर जयंती भी हम मना रहे हैं। हमारा एक क्षेत्र अनेकों जैन तीर्थों की धरती है। मैं भगवान महावीर को प्रणाम करता हूं और आप सभी को पवित्र महावीर जन कल्याणक दिन की महावीर जयंती की बधाई भी देता हूं। साथियों, आज मेरा मन एक और बात से प्रसन्न है। जब मैं यहां आया तो पहली बार मेरा विमान सीधे डीसा एयरबेस पर लैंड हुआ। डीसा का यह एयरबेस अंतर्राष्ट्रीय सीमा से केवल 130 किलोमीटर की दूरी पर है। आप समझ सकते हैं कि ये देश की सुरक्षा के लिए भी कितना अहम है। लेकिन साथियों, डीसा एयरपोर्ट के इस प्रोजेक्ट का उसका विचार आज से प्रारंभ नहीं हुआ। जब मैं यहां मुख्यमंत्री था तब से हमने जमीन एक्वायर की, मेरे किसान भाई बहनों ने जमीन दी और हम चाहते थे कि राष्ट्रीय सुरक्षा के लिए, भारत की पश्चिम सीमा की सुरक्षा के लिए ये डीसा
अत्यंत महत्वपूर्ण स्थान है। यहां एयरबेस होना बहुत जरूरी है, लेकिन पता नहीं उस समय दिल्ली में जो लोग राज करते थे उनको गुजरात के प्रति पता नहीं क्या नफरत थी। राष्ट्र की सुरक्षा का ये प्रोजेक्ट भी सालों तक फाइलों में दबा रहा। आपने जब मुझे दिल्ली भेजा तो मैंने उन फाइलों को बाहर निकाला। और आज उसका परिणाम है कि एयरफोर्स का एक बहुत बड़ा बेस अब हमारे डीसा से जुड़ गया है। और ये सिर्फ हवाई पट्टी नहीं होती है, उसके कारण बहुत एक्टिविटी यहां होने वाली है। बहुत बड़ी मात्रा में जवान यहां रहने वाले हैं। इस क्षेत्र के विकास में इसका बहुत बड़ा योगदान होने वाला है। लेकिन ये विलंब जो हुआ वो दिल्ली में उस समय जो कांग्रेस की सरकार थी उसके कारण हुआ, उसके रवैये के कारण हुआ। और राष्ट्रीय सुरक्षा के प्रति इतनी उदासीनता देश कभी भी माफ नहीं करता है। ये हमारी सरकार है जिसने डीसा एयरपोर्ट के काम को प्राथमिकता पर पूरा करवाया। और आज ये एयरपोर्ट इस क्षेत्र के लिए विकास का एक बड़ा माइलस्टोन भी बन रहा है और देश की एक बहुत बड़ी स्ट्रेटेजिक ताकत भी है। मैं इस एयरपोर्ट के इस क्षेत्र को फिर से आप सबको बधाई देता हूं। साथियों, वाव, थराद, बनासकांठा का एक क्षेत्र आप सब जानते हैं यहां से मेरा कितना लगाव रहा है। અહીંના કોઈ ગામડું એવું નહીં હોય કે જેની જોડે મારી યાદો ન હોય। આજે હું આવ્યો તો ઘણા બધા જૂના જૂના લોકોના ચહેરા જોવાનો મને અવસર મળ્યો અને રોડ શો પણ એટલો ભવ્ય કર્યો કે એના કારણે મને એક લાભ થયો। ખૂબ મોટી સંખ્યામાં જૂના લોકોને જાણે દૂરથી પણ મળવાનો મને મોકો મળી ગયો। અને જ્યારે હું સંગઠનનું કામ કરતો હતો ત્યારે તો હું ખૂબ અહીંયા ફર્યો છું, સ્કૂટર પર આંટા મારતો, આપ સૌને મળવાનો મોકો મળતો। અને આપણા ઉત્તર ગુજરાતમાં આવીએ એટલે માતાઓ બહેનો સરસ મજાના રોટલા ટીપીને ખવડાવે। બાજરીના રોટલા, ઘી, ગોળ, લસણની ચટણી, માખણ તાજું। आप सबनो ये स्नेह, आपने अपार प्रेम वो क्यारे भूली नहीं सको। અને જેટલો સ્નેહ આપ સૌએ મને આપ્યો છે, પરિવારના એક દીકરાની જેમ જે મેં મોટો કર્યો છે મને, અને એટલે જ્યાં છું ત્યાંથી આપના સ્નેહને વિકાસ કરીને વ્યાજ સહિત ચૂકવવાની મહેનત કરું છું। આ સંગઠનના અનેક જૂના જૂના કાર્યકર્તાઓ છે જેમણે દિવસ રાત એમની સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે। અનેક વડીલો હવે રહ્યા નથી પણ એમની સાથે મને ઘણું બધું શીખવાનું મળ્યું છે। એવા બધા સાથીઓ આજે ભાજપાના કાર્યકર્તાઓની એક નવી પેઢી આખી મારી સામે છે। અને આવી સફળ પેઢી હોય ને તો આપણને જીવનમાં કંઈ કર્યાનો સંતોષ થતો હોય છે। मैं देख रहा हूं आज हमारे युवा कार्यकर्ता संगठन के कामों को उसी कुशलता के साथ आगे बढ़ा रहे हैं। ये कार्यक्रम, ये रैली, इसका संयोजन इतनी बड़ी संख्या में आप सबकी यहां उपस्थिति, ये इसका सबूत है।
હું અહીંયા બંને ખૂણામાં ગયો, મને એમ કે દૂર દૂર સુધી એકવાર હાથ તો હલાવું, પરંતુ મારી નજર જ્યાં પહોંચે એનાથી પણ દૂર દૂર લોકો બેઠેલા છે, બીજા મોટા ભાગના લોકો બહાર ઉભેલા છે। बनासकांठा के अलावा पाटन, महसाणा समेत कई जिलों के लोग भी आज मुझे उनके दर्शन करने का मौका मिला। मैं आप सबका इसके लिए बहुत बहुत अभिनंदन करता हूं। खास કરીને હું મારી માતાઓ બહેનોને ફરી એકવાર પ્રણામ કરું છું। साथियों, आज से 25 साल पहले आपने मुझे बनासकांठा और इस क्षेत्र के विकास का दायित्व सौंपा था। मैं जब तक गुजरात में रहा, मैंने इस काम को मिशन मोड में किया, हो सके उतना गुजरात को आगे बढ़ाया। दशकों से आपको जो परेशानियां हो रही थी, जो इस क्षेत्र की उपेक्षा हो रही थी, उन सारी कठिनाइयों का अंत हुआ। विकास की अपेक्षाएं एक के बाद एक पूरी होती गई। मुझे गर्व है, यहां विकास का जो सिलसिला शुरू करने का सौभाग्य मुझे मिला था, जो अनवरत जारी है, और 2014 के बाद से तो इसमें डबल इंजन की सरकार की ताकत भी शामिल है। आज भी यहां केंद्र और राज्य की करीब 20,000 करोड़ रुपए की परियोजनाएं शुरू हो रही है। 20,000 करोड़ रुपया। इस प्रोजेक्ट से इस पूरे इलाके की तस्वीर बदलेगी। ऊर्जा, सड़क, रेलवे और हाउसिंग सेक्टर से जुड़े ये प्रोजेक्ट यहां के जीवन को एक नई गति देंगे। मैं इन सभी विकास कार्यों के लिए वाव, थराद, बनासकांठा और पूरे गुजरात को बहुत बहुत बधाई देता हूं। साथियों, आज रोड इंफ्रास्ट्रक्चर से जुड़े जिन प्रोजेक्ट्स का शिलान्यास हुआ है, इनसे पूरे नॉर्थ गुजरात को गति मिलेगी। यहां नए अवसर पैदा होंगे। ईडर से वडाली बाईपास तक 4 लेन हाईवे का निर्माण और धौलावीरा से सांतलपुर तक हाईवे के अपग्रेडेशन का काम, ये गांवों को बाजार से, किसानों को नए अवसरों से और युवाओं को रोजगार से जोड़ेंगे। अहमदाबाद धौलेरा एक्सप्रेसवे, ये पूरा कॉरिडोर आज इस क्षेत्र को समर्पित किया गया है। जब इतनी बड़ी कनेक्टिविटी बनती है, तो उसके साथ साथ उद्योग भी आते हैं और निवेश भी आता है। साथ ही क्षेत्र की रेल कनेक्टिविटी को भी बेहतर किया गया है। हिम्मतनगर से खेड़ब्रह्मा तक का गेज कन्वर्जन हमारे उत्तर गुजरात के आदिवासी इलाके को नेशनल ब्रॉडगेज नेटवर्क से जोड़ता है। आज से खेड़ब्रह्मा, हिम्मतनगर और असारवा को जोड़ने वाली नई ट्रेन सेवा भी शुरू हो गई है। भाइयों और बहनों, बेहतर रोड और हाईवे, रेलवे के प्रोजेक्ट, ये सब गुजरात के चहुमुखी विकास के प्लान का हिस्सा है। इस प्लान को पूरा करने के लिए हमारा पूरा फोकस यहां की ऊर्जा जरूरतों पर भी है, क्योंकि नए उद्योग, नया निवेश, नए अवसर ये तभी आते हैं जब बिजली होती है। इसलिए आज खावड़ा रिन्यूएबल एनर्जी पार्क से जुड़े ट्रांसमिशन प्रोजेक्ट्स इतने महत्वपूर्ण हैं। यहां से 4.5 गीगावाट बिजली पैदा होगी।
ये बिजली नए कारखानों के भी काम आएगी, आपके घरों तक भी पहुंचेगी और किसानों के खेत तक भी फायदा पहुंचाएगी। साथियों, आज सोलर पावर में गुजरात का परचम पूरी बुलंदी से लहरा रहा है। आज रिन्यूएबल एनर्जी में गुजरात इसलिए इतना आगे है क्योंकि गुजरात ने इसकी शुरुआत तब की थी जब भारत में इस और बहुत ध्यान ही नहीं था। साल 2010 में, यानी आज से 15-16 साल पहले, मैंने मुख्यमंत्री रहते हुए चारणका में राधनपुर के पास देश का पहला सोलर पार्क का काम शुरू करवाया था। जो 15-16 साल के बच्चे हैं उनका तो जन्म भी नहीं हुआ होगा। ये अपने में एक मल्टी टेक्नोलॉजी पार्क है जिसने सोलर एनर्जी का मूवमेंट शुरू किया। आज गुजरात में जिस प्रकार सोलर एनर्जी का काम होता है, सूर्य शक्ति से बिजली पैदा करने का काम हो रहा है, जैसे आज ही खावड़ा रिन्यूएबल एनर्जी पार्क से जुड़ी परियोजनाएं शुरू हुई है, वो दिन दूर नहीं जब गुजरात रिन्यूएबल एनर्जी में दुनिया का बहुत बड़ा केंद्र बनकर के उभरेगा। साथियों, आज जब दुनिया में भारत के विकास की बात होती है, आज जब भारत की ग्रोथ स्टोरी की बात होती है, तो गुजरात मॉडल की सराहना हो जाती है। और गुजरात ने दिखाया है विकास के लिए जितनी जरूरी इंफ्रास्ट्रक्चर की परियोजनाएं हैं, उतनी ही जरूरी जन कल्याण की योजनाएं भी है। यानी सड़कें, हाईवेज, रेलवेज का विकास तो होना ही चाहिए, गांव, गरीब और सामान्य मानवी के जीवन स्तर भी सुधरना चाहिए। प्रधानमंत्री आवास योजना के जरिए आज हमसे अपनी आंखों के सामने देख रहे हैं। आज यहां आप विचार करो, 40,000 कुटुंबों ने, गुजरात में 40,000 कुटुंबों ने प्रधानमंत्री आवास योजना निमित्ते पाका घर મળ્યા। पाका घर हजारों कुटुंबों पाका घरनी सुविधा એમના માટે એક સુરક્ષા હોય છે, જિંદગીની પહેચાન હોય છે અને નવા સપના સાચવાનો એક માળો તૈયાર થતો હોય છે। અને આનાથી જીવનમાં કેટલા મોટા મોટા બદલાવ આવતા હોય છે। એ જ્યારે આ પીએમ આવાસમાં જેને પાકું ઘર મળ્યું છે ને, જેને જિંદગીમાં આજ સુધી ઘર નહોતું, ફૂટપાથ પર જેને જિંદગી ગુજારી હતી, ઝૂંપડપટ્ટીમાં જિંદગી ગુજરાતી હતી, કાચી માટીના મકાનો બનાવીને જીવન ગુજાર્યા હતા, એમને જ્યારે આ પાકા ઘર મળ્યા હોય ને, તો આશીર્વાદ મળે કે ના મળે? આશીર્વાદ મળે કે ના મળે? આશીર્વાદ મળે કે ના મળે? પુણ્ય મળે કે ના મળે? આ પુણ્ય કોના નસીબમાં જાય? આ પુણ્ય કોના નસીબમાં જાય? કોના નસીબમાં જાય? આજે 40,000 કરોડ લોકોને ઘર મળ્યા છે ને, એમના આશીર્વાદ, એના પુણ્યના અધિકારી તમે બધા છો, દેશના નાગરિકો છો। કારણ તમારા એક વોટની તાકાત જેણે મને આ સેવા કરવાનો અવસર આપ્યો અને અહીંયા 40,000 લોકોના પોતાના પાકા ઘર બની ગયા। આ પુણ્યના સાચા હકદાર તમે છો, હું તો નિમિત્ત છું। मैं पीएम आवास के सभी लाभार्थी भाई बहनों को आज इसके लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज आपके बीच आया हूं तो यहां का दशकों पुराना हाल भी याद आ रहा है। वो दिन कोई नहीं भूल सकता जब उत्तर गुजरात का नाम आते ही लोगों के मन में एक अलग ही तस्वीर बनती थी। सूखा, दुष्काळ, अकाळ, पाणीनी अछत,
10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે, પાણી ભરવા માટે 3-3 કિલોમીટર માટલા લઈને જવું પડે. संघर्ष से भरा है जीवन और कांग्रेस सरकारों द्वारा हमारी निरंतर उपेक्षा. हमसे कौन भूल सकता है वो दिन जब कई कई किलोमीटर दूर से पानी लाना पड़ता था. घर की महिलाएं, बहन बेटियों का बहुत सारा समय पानी की व्यवस्था करने में खर्च हो जाता था. पानी की किल्लत के कारण किसानों को भी मेहनत का सही मूल्य नहीं मिलता था. पशुपालक भी अपने पशुओं के पानी और चारे की चिंता में रहते थे. ये समस्या लंबे समय से चली आ रही थी. આપણે પહેલા ઢોરવાળા ચાલે, ઉનાળો આવે ને એટલે ઢોરવાળા ચાલે અને સરકાર ઘાસ પહોંચાડે, પીવાના પાણીના સાંચા હોય. 2 દાયકા થઈ ગયા, બધું બંધ થઈ ગયું, ક્યાંય જોવા નથી મળતું. जरूरत नहीं. ये गुजरात के लोगों का जज्बा था कि हमने मिलकर अपनी मेहनत से नियति को बदलने का संकल्प लिया. हमने सुजलाम सुफलाम योजना के जरिए पानी की समस्या का समाधान किया. नर्मदा का पानी दूर दूर तक पहुंचने लगा. सिंचाई की व्यवस्था बनी. साथियों, आज यहां का किसान एक फसल पर निर्भर नहीं है. वो अपने हिसाब से खेती की योजना बना रहा है. बनासकांठा का नाम आज जिस तरह आलू उत्पादन में उभरा है वो अपने आप में एक मिसाल है. इसी तरह भाइयों बहनों, आज हम विकास के जिन कामों को आगे बढ़ा रहे हैं उनका लाभ पूरे उत्तर गुजरात को होगा. वाव, थराद, बनासकांठा, पाटन और महसाना, हर जिले के लिए नए अवसर पैदा होंगे, बेहतर जीवन के रास्ते खुलेंगे. साथियों, गुजरात की सबसे बड़ी ताकत है इसने लगातार 25 वर्ष से विकास के महाअभियान को रुकने नहीं दिया है. गुजरात ने नए कीर्तिमान बनाए, अपने कीर्तिमानों को खुद ही तोड़ा, फिर नए कीर्तिमान बनाए, फिर कीर्तिमान को तोड़ा, फिर कीर्तिमान नए बनाए. अभी गुजरात के इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट का जिक्र हुआ. इसी तरह हमने पूरे गुजरात में गांव गांव को अच्छी सड़कों से जोड़ा, हाई स्पीड हाईवेज बनाए. वंदे भारत जैसी हाई स्पीड ट्रेनों की सुविधा भी गुजरात को मिल रही है. भाइयों बहनों, 2005 में मैंने विकास को गुजरात के कोने तक पहुंचाने के लिए शहरी विकास वर्ष की शुरुआत की थी. तब इसका बजट करीब 650 करोड़ रुपये था. लेकिन विकास का पहिया इतनी तेजी से घुमा कि आज ये बजट 33,000 करोड़ रुपए से ज्यादा हो गया है. इसी दिशा में 9 नई महानगर पालिकाओं के लिए 2,300 करोड़ रुपए के करीब 300 प्रस्ताव स्वीकृति के लिए आए हैं. 72 नगर पालिकाओं को अपग्रेड किया गया है. गुजरात सरकार ने इस साल प्रदेश का जो बजट पेश किया है वो बजट भी 4 लाख करोड़ से ज्यादा का है. ये पैसा गांव, कस्बे और शहरों के कायाकल्प के लिए खर्च होगा. गांव गांव बेहतर सुविधाएं बनाई जा रही हैं. घर घर पाइप से पानी पहुंचाया जा रहा है. भाइयों बहनों, पंचायत से पार्लियामेंट तक जब तक आपका भरोसा बना रहेगा, विकास की सुपरफास्ट एक्सप्रेस को इसी रफ्तार से चलती रहेगी. साथियों, भारत की हमेशा से बड़ी ताकत रही है. मुश्किल समय, कितना ही कठिन समय क्यों ना आए, मुश्किल के समय हमारा देश एकजुट होकर खड़ा होता है. बीते कुछ समय से आप देख रहे हैं दुनिया के कई देश युद्ध, अशांति और अस्थिरता से घिरे हैं. वेस्ट एशिया में जो हालत बने हुई है उनका असर पूरी दुनिया पर है. ऊर्जा जरूरतों की, डीजल, पेट्रोल और गैस की दिक्कत
पूरी दुनिया में बढ़ गई है। ऐसे संकट में भी भारत ने हालातों को नियंत्रण में बनाए रखा है। इसके पीछे देश की सफल विदेश नीति और देशवासियों की एकजुटता की सफलता की ताकत है। लेकिन भाइयों बहनों, दुर्भाग्य देखिए, हमारे देश में कुछ राजनीतिक दल वैश्विक संकट के दौर में भी राजनीतिक रोटियां सेकने के बाद नहीं आ रहे। इसी सियासी षड्यंत्र में सबसे आगे कोई है तो कांग्रेस पार्टी है। आज जब देश को एकता और एकजुटता की जरूरत है, कांग्रेस के नेता देश को बांटने में लगे हैं। आज जब देश को भरोसे की जरूरत है, कांग्रेस भय और अफवाह फैलाने में लगी है। आज जब देश को संयम की जरूरत है, कांग्रेस लोगों को उकसाने में जुटी है। राजनीतिक गिद्धों की तरह कांग्रेस इंतजार में है कि कब देश परेशानी बढ़े और उसके बहाने उनको सियासी फायदा मिले। भाइयों बहनों, आज दुनिया के छोटे से लेकर बड़े सुपर पावर देशों तक में डीजल पेट्रोल के दाम कहीं 10%, कहीं 20%, कहीं 25% तक बढ़े हैं। लेकिन भारत इसका असर देश की जनता पर नहीं पड़ने दे रहा है। कांग्रेस को सहन नहीं हो रहा, इसलिए वो लगातार अफवाहें फैला रही है ताकि देश में डर का माहौल बने और लोग पेट्रोल पंपों और गैस एजेंसियों पर लाइन लगाकर खड़े हो, अव्यवस्था फैल जाए। उसे लेकर ये लोग दुष्प्रचार करें, ये इनकी मंशा है। साथियों, सत्ता से दूरी कांग्रेस पार्टी को बौखला कर देती है। अभी दिल्ली में हुई ग्लोबल एआई समिट में भी आपने देखा है, दुनिया भर के मेहमान यहां थे। दिल्ली की एआई समिट की पूरे विश्व में प्रशंसा हो रही थी, लेकिन कैसे विरोध के लिए कांग्रेस के लोगों ने अपने कपड़े तक फाड़ दिए। इनकी कोशिश थी कि दुनिया के सामने भारत की छवि खराब हो। आज के हालात में भी कांग्रेस भारत में नफरत करने वाली विदेशी ताकतों की भाषा बोल रही है। हमें कांग्रेस के इस षड्यंत्र से सावधान रहना है। साथियों, भारत किसी भी मुश्किल परिस्थिति का सामना डट करके कर सकता है। ये हमने कोरोना काल में भी दिखाया है। उसी तरह ये समय भी साथ रहने का है। हमें इस बात पर गर्व होना चाहिए, आज जब पूरी दुनिया केवल अपने बचाव में लगी है, भारत न केवल स्थिरता बनाए हुए है बल्कि विकास के रास्ते पर भी हर दिन आगे बढ़ रहा है। आज गुजरात में हुए हजारों करोड़ के विकास प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास इसका एक जीता जागता उदाहरण है। मैं एक बार फिर आप सबको इन विकास कार्यों के लिए बहुत बहुत बधाई देता हूं। मैं देशवासियों के संयम, सहयोग और अनुशासन के लिए उनका भी बहुत बहुत धन्यवाद करता हूं। ये आवजो राम राम बधाने, ये आवजो राम राम। खूब आनंद थयो આજે તમને બધાને મળીને અને તમારા આશીર્વાદ લઈને હવે આગળ વધું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। બનાસવાસીઓ, ફરી એકવાર તાળીઓના નાદ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, તેમની ગરિમામય ઉપસ્થિતિ, તેમના સંબોધન, વિકાસની આ ભેટ માટે, અને તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ અને ફરી અહીંયા પધારવાનું આપણે નિમંત્રણ આપી એમને આવજો કહીએ।